જય ભગવાન. આપણું વાંચન ચાલુ હતું શિષ્ય કેવા બનશોમાં. હવેનો ટોપિક છે બલાકને સજા થઈ. બલાક આમ વિચારતો હતો ત્યાં સેવકોએ તેના કપડાં ઉતારવા માંડ્યા. શરીરે માત્ર લંગોટી રહેવા દઈને તેને ખંડની વચ્ચોવચ ઊભા રાખી તેના બંને હાથ પીઠ પાછળ બાંધી દીધા. દરમિયાન કોરડા લગાવવા વાળો સૈનિક પણ કોરડો લઈને આવી પહોંચ્યો. કોરડાવાળા સૈનિકને જોતા જ બલાકના મોતિયા મરી ગયા. તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તે કરગરીને રાજાને કહેવા લાગ્યો, રાજાજી, મારી ઉદ્ધતાઈ બદલ ક્ષમા ચાહું છું. મારે કોઈ પુરસ્કાર જોઈતો નથી. કૃપા કરી મને જવા દો. રાજાએ કહ્યું, હવે તો તું મને રસ બનાવવાની વિધિ બતાવીને રસ તૈયાર કરી મારી નજર સમક્ષ તેનો પ્રયોગ કરી બતાવ્યા પછી જ જઈ શકશે. બલાકે કહ્યું, રાજાજી, મને રસ બનાવતા નથી આવડતું. રાજાએ પૂછ્યું, તો પછી તામ્રપત્રને તું સોનાનું સી રીતે બનાવી શક્યો? બલાકે કહ્યું, એ રસ તો હું ચોરી કરીને લાવ્યો હતો. તે સી રીતે બને તેની વિધિ હું બિલકુલ નથી જાણતો. કૃપયા મને જવા દો. રાજાએ કહ્યું, હું માની લઉં કે તને રસ બનાવતા નથી આવડતું, પણ તું જ કહે છે કે તે રસની ચોરી કરી છે, એટલે ચોરને સજા કરવાનું તો મારું કર્તવ્ય છે અને તારા ગુના બદલ તને કારાવાસમાં પૂરી દેવાનો મને અધિકાર છે. એટલે હવે તો તને જવા દેવાનો કોઈ પ્રશ્ન જ નથી. આમ કહી તેણે મંત્રીને આજ્ઞા ફરમાવી કે આ ચોરને 10 કોરડા ફટકારો અને પછી આજીવન કારાવાસમાં પૂરી દો. અસ્તુ. એક બગભગત શિષ્ય કે જેના મુખમાં રામનું નામ લેવાતું હોય છે પણ તેની બગલમાં ખંજર છુપાવેલું હોય, તે ગુરુના નામે પાખંડ તો ચલાવે છે પણ પોતાનો સ્વાર્થ સાધવા તક મળે તો ગુરુને પણ છેતરતા અચકાતો નથી. કાગડા જેવા શિષ્ય કરતા પણ આ બગલા જેવો શિષ્ય વધુ ખતરનાક નીવડે છે. પણ અંતે જ્યારે એના પાપનો ભાંડો ફૂટે છે ત્યારે કુદરતી ન્યાય એને સજા કરે છે. આ ઉદાહરણમાં બગભગત જેવા શિષ્યનું નામ બલાક રાખ્યું છે, કારણ કે બલાક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે બગલો એવો થાય છે. તો અહીંયા આપણે શાસ્ત્ર વાંચનને આપણે અહીંયા રાખીશું અને પછી આગળ લઈશું નેક્સ્ટ આપણે જ્યારે પણ સંસ્કાર કેન્દ્ર હોય ત્યારે. તો એક હતો મોકુલ અને બીજો હતો બલાક. આ બે શિષ્યો આવા નીકળ્યા. તો આપણે ભગવાનને અને ગુરુદેવને પ્રાર્થના કરવાની, હે ગુરુદેવ, અમે આ કેટેગરીમાં ના આવીએ. બરાબર ને? ચલો, જય ભગવાન. ભજનોનો દોર શરૂ કરીશું. નૈનાબેનને હું વિનંતી કરીશ કે આવો, પધારો અને આગળ ભજનના ક્રમમાં તમારું ભજન પ્રસ્તુત કરો. જય ભગવાન. નેક્સ્ટ જે પણ ભજન ગાવાના હોય પોતાનું નામ લખી દેજો. જય ભગવાન. જય ભગવાન. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, શબ્દો મળે કે ના મળે, શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય તોડો
પુણ્ય મળે કે ના મળે, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હાવે જીવનમાં તડકા ને છાયા ભલે, સુખ દુઃખ ના પડે છાયા ભલે. આવે જીવનમાં તડકા ને છાયા ભલે, સુખ દુઃખ ના પડે છાયા ભલે. કાયા રહે કે ના રહે, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો અંતિમ સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અને સામે પ્રભુ. મારો અંતિમ સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અને સામે પ્રભુ. સ્વર્ગ મળે કે ના મળે, સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ખૂબ સરસ ભજનની પ્રસ્તુતિ નૈનાબેન, ખૂબ જ સરસ. ભક્તિ કરવાની છે અને ભક્તિ ઉપર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ખૂબ સરસ ભજનની પ્રસ્તુતિ. આગળ કોને ભજન લેવાનું છે? નહીં તો જયશ્રીબેનને વિનંતી છે, પધારો. નામ ચેટ બોક્સમાં કોઈને આવ્યા નથી, એટલે જયશ્રીબેનને વિનંતી કરીશ કે પધારો અને તમારું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ હું ભજન પ્રસ્તુત કરીશ. ત્યાં સુધીમાં જે પણ ગાવાના છે તે નામ ચેટ બોક્સમાં લખી દેજો. જય ભગવાન. જયશ્રીબેન. જય ભગવાન. જય ભગવાન. પધારો અને તમારું ભજન પ્રસ્તુત કરો. હંસલો હરી ભજવાનો આળસુરે, હંસલો હરી ભજવાનો આળસુરે, હંસલો ભોજનમાં હોશિયાર, હંસલો ભોજનમાં હોશિયાર, હંસલો હરી ભજવાનો આળસુરે. હંસલાને હંસનો સંગ ગમતો નથી રે, બેસે તો બગલાની સંગાથ, બેસે તો બગલાની સંગાથ, હંસલો હરી ભજવાનો આળસુરે. મૂકી માન સરોવર વેગળા રે, ખોળે તો ખાબોચિયા દિન રાત, ખોળે તો ખાબોચિયા દિન રાત, હંસલો હરી ભજવાનો આળસુરે. હંસલાને મોતી ચારો નથી ભાવતો રે, હંસલો ને મોતી ચારો નથી ભાવતો રે, લાગ્યો એને શંખલા કેરો સ્વાદ, લાગ્યો એને શંખલા કેરો સ્વાદ, હંસલો હરી ભજવાનો આળસુરે. હંસલાને સારી શિખામણ શું કરે રે,
લાગ્યો એને માયા કેરો પ્રપંચ, લાગ્યો એને માયા કેરો પ્રપંચ. હંસલો હરી ભજવાનો આળસુ રે, હંસલો ભૂલી ગયો નિજ દેહને રે. ભૂલ્યો ભૂલ્યો પોતાનું એ ભાન, ભૂલ્યો ભૂલ્યો પોતાનું એ ભાન. હંસલો હરી ભજવાનો આળસુ રે. સલાહ હજી બાજી છે તારા હાથ મારે, ગુરુ ગોવિંદ બતાવે જ્ઞાન, ગુરુ ગોવિંદ બતાવે જ્ઞાન. હંસલો હરી ભજવાનો આળસુ રે, હંસલો હરી ભજવાનો આળસુ રે, હંસલો હરી ભજવાનો આળસુ રે. ઓમ જી ભગવાન. જય ભગવાન. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ જયશ્રીબેન. હંસલો આળસુ જ છે, હે ને? આળસુ થઈ જઈએ એટલે ક્યાં તો બગ થઈ જઈએ ને ક્યાં તો કાગ થઈ જઈએ, હે ને? અને એ ના થઈએ તો પછી હંસ થઈ જઈએ. ઓકે, એટલે આળસ છોડી દો અને ભક્તિમાં લાગી જાઓ. જે મળે ને એમ ડાઉન ટુ અર્થ, એટલે નીચા વિવેકી બનતા જવાનું. મળે ને એટલે પહેલો અહંકાર આવશે, એ આપણામાં પ્રવેશ કરવા દેવાનો નથી. જ્યાં છીએ ત્યાંથી ડાઉન જઈશું, પણ અહંકાર નહીં આવે તો છો ને ત્યાંથી ક્યાંય પહોંચશે કલ્પના પણ નહીં કરી. ઓકે, હમણાં જ આપણે ઉદાહરણ જોયું ને મોકુલનું. પહેલા મોકુલનું આવ્યું, પછી કોનું આવ્યું? બલાકનું. બલાકને તો શિક્ષા થઈ અને ક્યાં પહોંચી ગયા? એટલે આપણે નથી મોકુલ બનવું કે નથી બલાક બનવું, આપણે બનીશું ધીમત. એટલે આવતા સંસ્કાર કેન્દ્રમાં આગળ વાંચનમાં જોઈશું. એટલે જેની પાસે થોડું થોડું આવે ને એને એમ થાય ઓ મારી પાસે બહુ આવી ગયું, બહુ આવી ગયું, બહુ. આ વિદ્યા જેવી છે, આપણને જેવું અહંકાર લાવી જ દે કે બહુ આવી ગયું, બહુ આવી ગયું, ઓહો હવે આપણે આપણો રસ્તો બદલી દઈએ. પણ પછી રસ્તો ઈશ્વર બદલી દે, આપણે કોઈનો રસ્તો બદલતા નથી. આપણે પોતે જ આપણા કર્મોથી બધું ખોઈ નાખીએ છીએ, મળેલી વસ્તુ. એટલે હંમેશા એક જ રહેવાનું, નિષ્કામ બની જવાનું કે મને જે જોઈએ છે ઈશ્વર મને આપે જશે. બરાબર? ચલો આપણે આગળ વધીશું, ભજન પ્રસ્તુતિ કરીશું. બાપુજીનું ભજન છે સ્વામી કૃપાલાનંદજીનું, અક્ષમ્ય અપરાધ. અક્ષમ્ય મીન્સ જે ક્ષમા પણ ના કરી શકાય તેવો અપરાધ છે. એ ભજનનું ટાઇટલ છે શ્રી સદગુરુદેવ કી જય. હરિ આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. હરિ આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. મને સોંપ્યું તે રખવાડું રે, સ્વામી બનીને માલું. મને સોંપ્યું તે રખવાડું રે, સ્વામી બનીને માલું. હરિ આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. ધન મળતા હસવા લાગુ, ધન જાતા આંસુ સારું. ધન મળતા હસવા માંડું, ધન જાતા આંસુ સારું. ધન દેતો મોટો માનું રે, લેતો ખોટો ધારું. ધન દેતો મોટો માનું રે, લેતો ખોટો ધારું. હરિ આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. પ્રભુ પત્ની જ આપે જ્યારે, ત્યારે પળે પળે ગુણ લાગાવું. પ્રભુ પત્ની આપે જ્યારે, ત્યારે પળે પળે ગુણ લાગાવું. પણ પત્ની પહોંચે મસાણે રે, પળે પળે ગાળો ભાંડું. પણ પત્ની પહોંચે મસાણે, ત્યારે પળે પળે ગાળો ભાંડું. હરિ આ સઘળું છે તારું રે, એને હું માનું મારું. હરિ આ સઘળું છે તારું રે, એને હું મારું માનું.
જો પુત્ર જન્મે ઘરમાં તો 56 ભોગ ધરાવું. જો પુત્ર જન્મે ઘરમાં તો 56 ભોગ ધરાવું. પણ મરે તો મુખના ભાળું રે, મહિનો ભૂખ્યો રાખું. પણ મરે તો મુખના ભાળું ને મહિનો ભૂખ્યો રાખું. હરી આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. હું તો દુઃખને માનું ન ઠારું, ને સુખને જાણું સારું. હું તો દુઃખને માનું ન ઠારું, ને સુખને જાણું સારું. દુઃખ દે તો ક્રૂર ધારું રે, સુખ દે તો જ કૃપાલુ. દુઃખ દે તો ક્રૂર ધારું રે, સુખ દે તો જ કૃપાલુ. હરી આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. મને સોંપ્યું તે રખવાળું રે, એ મારું બનીને માલું. હરી આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. હરી આ સઘળું છે તારું રે, એને હું મારું માનું. શ્રી સદગુરુદેવ કી જય. અપરાધ જ છે જ્યારે એવું સમજવા લાગીએ કે આ બધું મારું જ છે ને હું જ કરું છું, એ દિવસે સમજવાનું અપરાધ થઈ ગયો અને એની સજા મળવાની છે. એટલે કરનારો કોણ? પરમેશ્વર. કરાવનાર કોણ? પરમેશ્વર. આપણે માત્ર નિમિત્ત છીએ. એટલે સેજ પણ ડગ્યા તો ગયા. આપણે છીએ ને. સરસ ભજનમાં બાપુજી કેવું કહ્યું છે કે પુત્ર જન્મે તો આપણે લોકોને ખવડાવીએ, પણ પહેલા ભગવાનને ધરાવીએ કે તમારા લીધે અમારા ઘરમાં પુત્ર આવ્યો, અને એ જ પુત્ર મરી જાય તો રહેવા દે ને. ભગવાનને ભૂખ્યા રાખીએ. હવે તમે વિચાર કરો, એને જ આપ્યો ને એને લીધો, તો એ ભગવાનને ભૂખ્યા રાખીએ એવા છીએ. પત્ની આપે તો ખુશ થઈ જાય, પત્ની લઈ લે તો દુઃખી થઈ જાય. પણ એ બધું આપનાર પણ એ છે, કરાવનાર પણ છે, અને કરનાર પણ એ છે. આપણે કરતા નથી, આપણે નિમિત્ત માત્ર છીએ. એટલે આ અપરાધ ક્યારે કરવો નહીં. કંઈ પણ થાય જીવનમાં, જે બી ઘટના, એ સમજી લેવાનું કે આપણા કર્મોનું ફળ છે, અને ઈશ્વર આપણને એની અંદરથી કર્મોનું બંધન છોડાવી રહ્યા છે. તો ચલો આગળ નેક્સ્ટ ભજન કોઈને લેવાનું છે? ઉભા રહો, કોઈનો મેસેજ આવે છે. નથી આવ્યું તો ચલો અન્યાશ્રય લઈ લઈએ. કોઈનો મેસેજ નથી ભજન ગાવા માટે, તો આપણે નેક્સ્ટ હું અન્યાશ્રય લઈ લઈએ, અને ત્યારબાદ આપણે અન્યાશ્રય બાદ બેન લેશે, કુંજલબેન, ધૂન. બીજા કોઈને, જયશ્રીબેન, બીજું કોઈને ગાવાનું છે ભજન? મીનાબેન, મીનાક્ષીબેન, નીતાબેન, બીજા મીનાક્ષીબેન? ઓકે, ચલો તો ત્યાં અન્યાશ્રય લઈ લઈશું બેન. વંચાય છે બધાને અન્યાશ્રય? કોઈ એક જણ અનમ્યુટ કરીને ખાલી કહી દો, વંચાય છે? ના એ વંચાતું નથી. ઓકે, થોડું ઓછું દે. વંચાય છે ને કમ્પ્લીટ વંચાય. ના નહીં વંચાતું. નહીં વંચાતું દી. રાત્રે એક આ જ તો મિનિટ. રાત્રે સુતી વખતે બોલવાની પ્રાર્થના હતી આ. તું રહેવા દે બેટા. એક જ મિનિટ. હવે દેખાય બરાબર. આ વંચાય છે ને જૂનું? હા 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 દીદી, હો આ વંચાય. એ હા, એ તમારા માટે જ હું પેલું લાવી હતી કે આખી સ્તુતિ તમને પેલું વચ્ચે ગેપ પડે છે ને, ગેપ ના પડે, પણ કઈ વાંધો નહીં. જતી રે બા. ઓકે. હે શ્રી કૃષ્ણ, અન્યાશ્રય ત્યજી આવ્યો,
એકતા રાજ આશ્રયે પાપ શોક હરી મારા રાખતારો ગણી મને અંતર્યામી બધું જાણો તો એ પ્રલાપ ના ત્યજો ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકું તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉર આભમાં તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં દુઃખને દૂરથી દેખી થાઉ વ્યાકુળ વલ્લભ સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક પ્રિયને પામતા હર્ષુ અપ્રિય શોકમાં સરું આસક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરો વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ કૃપાલુ કૃષ્ણ દે શક્તિ તો કરું ઇન્દ્રિયો વશ જ્યારે બનું મદન ના સરનું શિકાર ત્યારે રમે તન મને સગડે વિકાર ને ના રહે હૃદયમાં શુભ કો વિચાર હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય ક્યારેક ક્રોધ તન નાગડમાં ભરાય કંપે બધા અવયવો રસના સુકાય વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય આંખે અમી મથુરતા વચને જણાય ને ચિત્ત તો કપટમાં કળતું સદાય લોભે સ્મરું અહિત જો પરનું કદાચ હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય કૃપાલુ સર્વ સમયે કરજો સહાય રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય લકુલીસ સર્વ સમયે કરજો સહાય શ્રી સદગુરુદેવ કી જય જય ભગવાન કુંજલબેન પધારો અને આપની ધૂન પ્રસ્તુત કરો ઓમ જય ભગવાન. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, કૈલાસના નિવાસી તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. ડમરૂ ના વગડારા તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળ વાળા તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. લાંબી જટા વાળા તમારી ધૂન લાગી. અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી. ગળે નાગવાળા તમારી ધૂન લાગી. ગણપતિના પિતા તમારી ધૂન લાગી. નંદીના અસવારી તમારી ધૂન લાગી. ભૂતની ટોળી વાળા તમારી ધૂન લાગી. સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી. ભાંગના ભોળી ભગવાન તમારી ધૂન લાગી. વિષના પીનારા તમારી ધૂન લાગી. ગંગા ધારણ કરનાર તમારી ધૂન લાગી. ભક્તોને છે વાલા તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. જય ભગવાન. જય ભગવાન. ખૂબ સરસ ધૂન. શ્રાવણ મહિનાની અંદર મહાદેવજીને યાદ કરી લીધા.
યાદ કરવાના હતા પણ તમે કરી લીધા. સરસ, ખૂબ સરસ. નેક્સ્ટ ટાઈમ મહાદેવના ભજન જેની પાસે પણ હોય, નેક્સ્ટ સંસ્કાર કેન્દ્રમાં આપણે 11 નું પણ લઈ શક્યા નહોતા. મને જયશ્રીબેન અને નૈનાબેન એમને યાદ કરાવ્યું હતું, તમે પણ યાદ કરાવ્યું હતું. તો આપણે ટાઈમ મળશે કદાચ કાલે, તો કાલે પણ લઈ લઈશું, બરાબર. અને સાંજે આજે કદાચ મોડા ટાઈમ મળશે તો કઈ રીતનો ટાઈમ છે એના અનુકૂળ તમને લિંક આવી જશે, બરાબર. ઠીક છે. જય ભગવાન. ટાઈમ કદાચ આગો પાછો હોઈ શકે, મારું બધું દોડના કારણે, તો એના માટે ક્ષમા માંગુ છું. પણ ઉપસ્થિત રહેવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. અને સંસ્કાર કેન્દ્રને પાવન કરો છો બધાએ, અને સાથે મળી અને આપણે ભક્તિ કરીએ અને ગુરુજીના, દાદાજીના અને બાપુજીના આદેશનું પાલન કરતા રહીએ. જય ભગવાન. શ્રી સદગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. સર્વને ઓમ. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ભગવાન. જય ઓમ ભગવાન. જય ભગવાન. ઓમ જય ભગવાન. જય જય ભગવાન. ભગવાન. એવું? જય ભગવાન. હા, જય ભગવાન મીના દીદી. જય ભગવાન. જય ભગવાન સર્વને. તો ફરી આપણે આપણા ભૌતિક જગતમાં પાછા વળીશું અને ફરી મળીશું. ચલો, સર્વને સસ્ને જય ભગવાન.